અહીંયા સરભંગ ઋષિ આ બાણ તોડી નાખ્યા છે. આ બાણ તોડ્યા છે ને એટલે સર એટલે બાણ, બાણ તોડ્યા એટલે એમનું નામ આપ્યું સરભંગ ઋષિ. અને આ તપ કરી રહ્યા છે એટલે બ્રહ્માજીએ એમના માટે ત્યાંથી વિમાન મોકલ્યું છે કે તમે આવો સ્વર્ગમાં. વિમાનમાં બેસીને આ દૂતો પાર્ષદો તમને લઈને આવે અને તમને ઇન્દ્ર બનાવવામાં આવે. આ જે ઇન્દ્ર છે ને એમની સીટ ખાલી કરાવવાની છે. હા, એટલે જ્યારે બ્રહ્માજીએ વિમાન મોકલ્યું છે, સરભંગ ઋષિએ આ વિમાન જોયું છે એટલે તો નાચવા માંડ્યા છે. હવે તમને એમ કહેવામાં આવે કે હિંમતનગરના તમને બેન મુખ્ય બનાવવામાં આવે છે. મને આ બધું રાજકારણ આવડતું નથી હજુ. હા, મેયર કે એવું કંઈ બનાવવામાં આવે હિંમતનગરમાં તો મધુબેન તમે નાચો કે નહીં ઘરે? હા, અને જઈને ભગવાનના મંદિરે પણ એકવાર નાચી આવો ને. હું નાચી આવું. હા, હું નાચી આવું. મને તો જ્યારે ખબર પડી હતી જગન્નાથની કથા ફાઇનલ, બેને કીધું કે બેન અમે જગન્નાથમાં જ બેઠા છે ને આપણે કથા ફાઇનલ, એટલે હું તો મારા લાલા આગળ આ નિયમ છે મારો. અહીંયા બેસીને છે ને એક આટલો શબ્દ ખરાબ ના વિચારાય.